ડુંગળી તો બે કોશી થાય પણ ખડ વધી જાય. ખડ વધી જાય. હજી બાફી હશે. હા કરે ખેંચી દેવાનું બાફે નો બે ડુંગળી નો બગાડે. કપામાં જે હોય ને કપાની એક બળીત રહે ઘેરે હોય ને એને બધી બળીત રહે. એટલે હું કરવાનો તાર નો થાય. તમે કરવાના તાર નો થાય એમ કહો. હા વાઘમાં મને નાખો લે. તમારે કરવું નહીં કે એટલે ખડ જ થાય બીજું કઈ ન થાય. તે અમે નહીં કરતા હોય. નહીં. હા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી અત્યારે આપણે હાલમાં કે આપણા માલવાળી વાડી આવેલા છે, જે આપણે ડુંગળી કરેલી છે. અત્યારે કે બહુ એટલે બહુ ઠંડી છે ને, અત્યારે 9:30 થઈ ગયા કે તો એટલે ફૂલ ઠંડી પડે જ છે. હજી આપણે કોટે કાઢ્યો નહીં ને આજે કે આપણે આવેલા છે ભાઈ આપણી ડુંગળી નેદવા, કેમ કે આજે કે બીજી નેદણી કરવાની છે. અહીંયા જો મારા પપ્પા આવી ગયા છે તો એ હેઠ વાટવા મીઠા છે અને એની પહેલો મુહૂર્ત કરી દીધો છે અમારા ભાઈ બહેને. આવીને જો એટલે પૂછ્યા છે આપણે હજી આવ્યા છે એમ. એવી રીતે કંઈક આપણી ડુંગળી થઈ ગઈ છે. પાછો જો એટલો શરૂમાં આવી ગયો છે. એવો પીળી પીળી ફોટવા મીઠી છે. અહીંયા જો આવડે બંને ભારે છે કે નેદવા મીઠા છે. તો કેવી છે અમારી ડુંગળી? તમારે કંઈ જણાવો. ડુંગળી સારી જ છે ભાઈ. ડુંગળી સારી જ છે. તો બાફી આવી ગઈ તેવી ગઈ. બહુ જેવી તેવી ગઈ. તો જેવી તેવી છે કે હા. તો આ ડુંગળી તો બે કોશી થાય પણ ખડ વધી જાય. ખડ વધી જાય. હા બીજી વાર છે. હું કા નેદી નાખી કે હા. તો ખડ તો ન થાય, એમ ડુંગળી તો થાવી તો થાય એનો તો કોઈ વાંધો નહીં, પણ ખડ ન થવું જોઈએ. ખડ ન થવું જોઈએ, સાચી વાત છે. પાછું જો હતું ને એટલે એટલો ખડ થઈ ગયું છે. એટલે છે કે નેદી ન ખાય. હા નેદી ન ખાય. તો આમાં ડુંગળી કરતા વધારે ખડ દેખાય. હા એ હાચી. અત્યારે ખડ જ છે, ડુંગળી તો છે નહીં. નથી હોવાનું ડુંગળી નથી. ડુંગળી ધારી એવી ન છે. પોર કરશું પછી પોર આવતા વર્ષે કરશું, બીજું શું હોય ને. પણ આખેલ હે કે એ થોડી ઘણું નબળી તો રીત છે, કારણ કે આપણે પહેલેથી કીધું એ પ્રમાણે એમાં બે ને દેશે. તો આમાં જણાવશો. હજી બાફી હશે. હા. કરે ખેંચી દેવાનું બાફે નો બે ડુંગળી નો બગાડે. નકર બીજી બગાડ નાખે એમ કે. તો નકર બીજી બગડે. એક નો નહીં તો બીજી બગડે. તેને ખેંચી દેવાની હોય. એને ખેંચી દેવાની હોય. હા ભાઈ એટલે ખેંચી દેવાની, બી તો રે બીજી રે. બરાબર છે. વિચાર જો અમે નેદવા મીઠા છીએ, અમારે માળની વાળી મેવા છે આગા. આગા. હા બરાબર છે. તો હાલો તમે બધા નેદવા. અમે તો નેજી છે નકર. હા. કોઈ તો નેદવા આવશે નહીં, અમારે જ નેદવાની ખબર જ છે, પણ ખાલી કેવી છે એમ કહો છો એમ ને. હા. બરાબર છે. કેવું તો પડે ને, આપણે ગમે જો ખાવાની વસ્તુ હોય તો આપણે કે હાલો બધા ખાવા, પણ નેદવા નહીં તો બધાને કેવું તો પડે જ ને. કેવું તો પડે, ફરજ છે. આપણે ફરજ છે કહેવાની, આવે કે ન આવે એની મરજી, પણ આપણે કહેવાની ફરજ. હા બરાબર. તો અમે નેદવા મળી કરી છે ને. અત્યારે જો આવી ડુંગળી થઈ ગઈ છે ભાઈ, પેલી સમ પડી ગઈ છે. બધા ડુંગળી ખાવા આવજો. એવો પાકે ત્યાં આવજો ભાઈ, બીજું શું. હા નેદવા ન હોય તો કાંઈ નહીં, પણ ડુંગળી ખાવા આવજો. ડુંગળી ખાય એટલી જ નહીં થાય. તો કેમ ભેગું કરવું કા? ભેગું થાય એમ છે નહીં, પણ ભેગું કરવું જોઈએ. ત્યાં ના પાડ્યું ખાવા ન આવતા ભાઈ. ડુંગળી છે કે હું થાય એમ નહીં. બરાબર. આમાં છે તો ડુંગળી છે નહીં. ખડ છે એકલો ખડ છે જો. એટલે હું ત્યાં હેરખી ડુંગળી જ નહીં છે જો. કહું મોટા મોટા ખાલા હે આપણે ઠેર સુધી ડુંગળી એવું છે. બધા ખાવા આવજો તી. અમાર વ્યસન ગણતરી હોય જ નહીં, ખાવાનું થાય ને તો વ્યસન ન હોય. સફેદ એટલે ખાવામાં ન હાલે. કેટલો ખર્ચો કરીને ખબર? એ તો ગણાયો નહીં ભાઈ. 25,000 નો તો રોપ ચાલો હે ખાલી. હા 2 ખેલ રોપ લાવ્યા. પેલી ખેલ વરસાદ નો બગડી ગયો. હા બીજી વાર લાવ્યા. પાછું વાયુ. તો વાયુ તો પાછું બાફી આવી ગયો. બાફી આવી ગયો. એ હાચી વાત. ડુંગળી નહીં થાય આપણે. ડુંગળી નહીં થાય. આમાં જવો સારો એવો કે ડુંગળી નહીં થાય. હવે પોતે છે કે ઓલું લેવા ગયેલું જો એવું છે ભાઈ. તો હવે છે કે થોડીક વાર આપણે ડુંગળી નેદવા મળીએ. તો ફેમિલી અત્યારના વાગી રહ્યા છે 12 અને અમારે છે કે એક શાક કમ્પ્લીટ નીકળી ગયા છે. કમ્પ્લીટ 2 શાક નથી નીકળ્યા. તો 4 શાક નહીં. અડધે કમ્પ્લીટ નીકળ્યા છે ખાલી.
હમ હા ક્યાંક એવું છે તો કોને ખબર કાલ નીકળે તો હમ આજ તો મને લાગતું નીકળે આવડે કેટલું અને લે એ ખર્ચો હોય ખેતરમાં ખર્ચો થાય જ છે પહેલે જ એટલું બધું એટલું હોય જ પહેલેથી થાય લે તો તો કાઢ ન થાય થતું ખડ એટલું બધું હા તો હું કરવાનો તાર નો થાય હા તે તમે કરવાના તાર નો થાય એમ કહો હા હા વાઘમાં મને નાખો લે તમારે કરવું નહીં કે એટલે ખડ જ થાય બીજું કઈ ન થાય તે અમે નહીં કરતા હોય નહીં હા તો આ ની લે ને દઈ ની જો હાલો આ એ દેખાય પણ પાછળથી એમ હું કરું કોમેન્ટ કરીને કહેતા ખડ કેમ છે હવે પાછું શું ન થાય હવે મેં નેડું નેદુ નો નેદુ એટલું ખડ જ ન થાય તો કે એમને પાછું થઈ ગયું ભૂલાઈ જ ગયેલું છે એવું નતો આ કેરમ હે કે પાણી આવી ગયું એમ કે પાણી આવી ગયું તે નેદુ નતો હા પાણી આવી ગયું કે એટલે એ પીડાવા દીધું હું નેતો ને પાણી ને બધી કાયદા સારું હતું આ સાત ઠેસ લગા આખો બાકી છે એમને મને એમ જ લાગેલો એ આ એટલું એમાં તો હે કે ભાઈ પાછું થઈ ગયેલું હે ને હું પાણી વાળતો ને એમાં પાછું નહીં ચાલુ રહી ગયેલું છે એમ કે એવું નહોતું ભાઈ બોલું નહીં ફરવાનું રહી ગયેલું છે રહી ગયેલું છે રહી ગયેલું છે એને રહી ગયેલું છે એમ ન કહો ભાઈ હું લેતો હો ખેતી કરતા હોય કે એના માટે ટાઈમ કાઢવો જ પડે હા હવે ગમે એવું કામ મૂકીને જો આ કામ આવ્યું હોય તો નેદવું પડે ગમે એવું કામ મૂકીને પાણી આવ્યું હોય તો વાળવું પડે દવા છાંટવાનો વારો આવ્યો હોય તો દવા છાંટવા આવવી પડે ગમે બીજું કામ હોય મૂકવું પડે તો ડુંગળી આજ મેં મારું બીજું કામ મૂકીને નેદો હું આવ્યો એ તો આવવું પડે ભાઈ કામ મૂકો તો કામ મૂકો ને તો થાય ને કાંઈ ન થાય ને કદો આવું જ થાય નકર આજ બગડાના તિથિ હતી એ બગડા તીથી હોય તો બેન રાખવી પડે બેન તો રાખી પણ ખેતી કરવી હોય ને તો બધું ભૂલવું પડે હા આજભાઈ છે કે બગડાના તિથિ હતી ને જવાનું હતું પ્લાન બનાવેલો હતો સાંજે સવારે કેન્સલ કરી નાખ્યો કરવો પડે ને ખેતી કરવી હોય તો થોડોક ભોગ દેવો પડે ગમે વસ્તુ તમે કરો ગમે એક વસ્તુ ફીટકું કરો ને તો જ થાય નકર થાય નહીં તમે કપા વીણવા જાવ હોય ને તેમાં ફોકસ કપામાં રાખવું પડે તમે ઘેરે કાલો ભાઈ ડુંગર છે ને જ જવું એમ ન હાલે તો કપા ન થાય એવું આમાં બધું કપામાં જે હોય ને કપાની એક બળીતરા ઘેરે હોય ને એને બધી બળીતરા હોય બધી બળતરા એક કારે હુલન કરવી આ બળતરા કરવાના એટલે આ પૂરું થાય તો આ બીજી બળતરા જ ન કરવાની તો ભાઈ બીજો અટકી રહી ને અટકી રાખવું પડે તો એવું ન હોય હા હો ઘેરે રહેતો હતો હા તાલક આવું ખડ ન થતું તો ડુંગળી થતી ડુંગળી પછી આવી થઈ હવે ભાઈ ખેતી બદલી ગઈ ખેતી ને બદલી ગઈ તો કરવા વાળા બદલી ગયા ખેતી તો એની જ છે ખેતી કરવા વાળા બદલી ગયા ખેતી કરવા વાળા બદલી ગયા હું એકલો જ રહેતો તો હું એકલો તો અહીંયા છે બાને કોઈ જ જાય આટો મારે ન આવવાનો ડુંગળી પાકી દે તામ એ ભાઈ આ વર્ષે હું 2 વર્ષે કર્યો કોઈ જે બાર ને લાવ્યો તીતે આવું ખડ ને લેવો તોય તો મારે આવું ખડ ન હોય મોગરા ભાંગ નાખવાના ખડ નેદી નાખવાનું પાણી વાળવાનું દવા છાંટવાની ખાતર નાખવાનું ઘેરે એટલું કામ હોય કામ કરવાનું આ તું તો એક જ ઠેકાણા એટલું જ કરતો હું ઘેરે જ ડુંગળી કરતો ઘેરે કેટલી ઘેરે 6-7 વીઘાની ઘેરે હોય અહીંયા હોય 2 ઠેકાણે પૂરું પાડવાનું જાહેર કરેલી હોય એ 5 વર્ષથી ગયા પણ ઘેરે કે એ તો વાત છે એ ઘેરે ને કરતા તોય અહીંયા ને થતું ડુંગળીમાં જમ કઈ વાંધો જ નહીં હે કપામાં માંથી વીણાય નહીં ક્યાં એમ અત્યારે ભાઈ કહી દીધું છે આમ 100% ની વાત સાચી નથી એને ભરે ડુંગળી કેમ થાય કે મને ભાઈ ડુંગળી વાટા ન આવડે બધું આવડી મને ન ફાવે મેં કોઈ ડુંગળી વાઢી નહોતી તો મને આવડી ગયું કોઈ કપા નહોતો વીણો તો કપા વીણ મને ડુંગળી ન ફાવે ખાવાનું નહીં હોય તો ખાવાનું તો હોય જ નહીં કળી ખાવાની ન હોય તો શું કરવાનું અરે કેન વાઢવાની ક્યાં વાઢવાનું હોય હાલો ને જોઈ છે હોય હું હવે અત્યારે આપણે નેડવા મળીએ આ બધી વાતો પછી કરશું આપણે તો ફેમિલી અત્યારે થઈ ગયા બપોર આપણે કે ભાઈ સરસ મજા વાલોરનું રસાવાળું શાક છે છાશ તલેલા મરચાં રોટલી રોટલા આપણી વાડીની ડુંગળી બધા તો બે ગયા વાહ મેળે કરી લીધી એમ ને આપણી આપણે જો ભાઈ નાસ્તાનું
આપણી મીઠી લાગે. આપણી મીઠી લાગે એ તો ખીરવી એટલે તો મીઠી જ લાગે ને મને કે થોડી મીઠી લાગે. ચાલો બધા બપોરા કરવા. તો ફેમિલી આપણે સવારના હે કે આપણા માલવાળી વાડીમાં આવેલા હતા નેદવા. અત્યારે હે કે હાંસ પડી ગઈ છે ને 6 વાગી જશે. પછી એક ક્યારે કે કાઢ્યા નહીં હેઠે હેરો ખાલી એટલો દૂર રહો હે એટલે અડધો સુધી ને બાકી રહ્યું હે જો. બાકી આમ હે કે આંબલી ઠેર અડધેલી માંડીને અહીંયા સુધી અડધો થઈ જાય એટલું હે કે આપણે નેદાઈ ગયું છે ને જો ખડ ભેગું કરે છે માલ માટે કેમ કે આપણે ઘરે બળજા છે કે એને નીરવા થાય ને એટલા તો ઉપર નાખીને એટલું જ ખડે. હવે બીજી બસ આવી જાય એટલું ખડ શું ખડ કેટલું હશે એ વિચારો. આવું બધું અમારે ખડ છે જો. હા હા ઈ જ કહું છું આવું ખડ થઈ ગયેલું હવે જામી ગયેલું એમાં જો આ બધા વેલા આવે કે એવા વેલા જ છે વધારે જો અહીંથી માંડી અહીંયા સુધીમાં એટલામાં હે કે આડો પટ્ટો હે કે ઓલર બતાવ્યો એવી રીતના હે કે ફૂલ ખડ થઈ ગયેલું હે તે તો ગાંડી કરે છે એટલે માલને નીરવા થાય એ ગાંડી લેતા જાય આપણે ઘેરે બળજા નીરવા. સૂર્યદાદા હાથમાં છે ને આ શાળાનું હોય કે હવે દિવસ ટૂંકા હોય એટલે વહેલો દી હાથમી છે એટલે હતા 6 વાગ્યા ને જ્યાં દી હાથમી ગયો ને 6:30 થાય ને અંધારું થવા થઈ રહે એ પેલા આપણે ઘરે પહોંચી જઈએ. ફેમિલી તો આપણે કે માલ વી આવ્યા હતા ઘેરે ને અત્યારે હાંસ પડી જાય ને તમારે ઘરે કે મહેમાન આવી ગયા છે બહુ મોંઘેરા હવે હે તે મેરા અહીંયા વાટે નહીં રહેતા એમ કેમ એકલા ફરવા વી ગયા મારે એકલા જ જવાનું. તને લઈ ન જાય હવે એકલા જ જાય ફરવા. હા એમ થોડા હાલે એકલા જાય હા એકલા જ ફરવા ગયા. હા હું વધારે નાલી ઘેરે ભી કરે કે હા એટલે રૂપાબેન ને મૂકે ને પી દી હવે. હા પછી એમ જ કોઈ કીધું કઈ કહેવાનું હે નહીં. હા ઘેરે એમ કે નીકળ્યા હારાને ઘેરે દાવ હારાને ઘેરે રખડવા વી આપણે હે કે આમ ખુલ્લા જ હોય રાજાને ઘરે રહેવાનું. રાજાને ઘરે તો રહેવાનું. હા એ તમને ખબર હો હા રાજાને ઘરે રહેતા ને રાજાને ઘરે રહેવાના જોતો અત્યારે જો અવિનાશ અમારે કે સુઈ ગયો કે જાગે છે અવિનાશ એ જો ઊંઘી ગયો હવે એવું છે અચ્છા વાલો માં કે આપણે સરસ મજા દાળ ભાત બની ગયા છે રીંગણાનો ઓળો છાશ અને રોટલા અહીં જો તલેલી મમરી ને પાપડ ને એવું છે મજા જો ભાઈ એને નાસ્તો આપી દીધો ને એ જો દૂધ પી લીધું હવે એવું છે એવું છે ભાઈ હાલો બધા વાલો કરવા એટલે આપણે આવી ગયા છે આપણે ખાટલે આજે કે બહુ એટલે બહુ થાકી ગયા છે તો બહુ ઊંઘ આવે છે તો અન્ય લગ્ન અહીંયા એન્ડ કરીએ અને આશા રાખી તમને અમારા વાળો ગમી છે ગમે તો લાઈક અમારી સબસ્ક્રાઈબ બિલકુલ ભૂલતા નહીં ચેનલ ફેર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં તે બધાને જય માતા.